તો લાસ્ટ પીરિયડમાં આપણે કદના લાભાલાભ વિશેની આપણે ચર્ચા કરી ગયા કે જેમ પ્લાન્ટનું કદ વધે તેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીને કેટલાક એકમ વિકાસના લાભો પ્રાપ્ત થાય અને જ્યારે ઉદ્યોગનો વિકાસ થાય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉદ્યોગનો વિકાસ થાય તો દરેક પેઢીને બાહ્ય રીતે બાહ્ય કરકસરના લાભો પ્રાપ્ત થાય. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ પેઢીનું કદ વધે અમુક બિંદુ સુધી એના ચોક્કસ પ્રમાણે લાભો પ્રાપ્ત થાય, પરંતુ અમુક મર્યાદા પછી જો એકમના પ્લાન્ટમાં કે પેઢીના પ્લાન્ટના કદમાં વધારો કરવામાં આવે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેટલાક ગેરલાભો શરૂ થાય અને આપણે જોયા તે પ્રમાણે કે ટેકનિકલ ગેરલાભો છે, સંકલિતતાના ગેરલાભો છે, નિષ્ણાંતોના અભિપ્રાયો વચ્ચેના સંકલન અંગેના ગેરલાભો છે. કેટલાક વહીવટીય પ્રશ્નો પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણને ઊભા થતા દેખાય છે. તો જે રીતે મેં કીધું તેમ કે પ્લાન્ટનું કદ વધે તેમ અમુક બિંદુ પછી જે રીતે લાભની સાથે સાથે એનો એકમ દીઠ સરેરાશ ખર્ચ પણ વધતો જાય છે. એ જ રીતે આપણે એવું પણ કહી શકીએ કે જ્યારે કોઈ એક સ્થળે ઉદ્યોગનો પણ અતિશય વિકાસ થાય, જો આપણે પેઢીના પ્લાન્ટના કદની ખાલી વાત કરવા માંગીએ છીએ એવું નહીં, પરંતુ ધારો કે આપણે એમ કહીએ કે અમુક સ્થળે ઉદ્યોગોનું કદ પણ જો એટલું બધું અતિશય વિશાળ થઈ જાય, જે રીતે એકમનો વિકાસ થાય ને કેટલાક ગેરલાભો અમુક બિંદુ પછી ઉપસ્થિત થાય, એ રીતે આપણે એમ કહી શકીએ કે અતિશય ઔદ્યોગિકરણ પણ એ ખરેખર આપણે એમ કહીએ કે પેઢીને લાભની જગ્યાએ ગેરલાભ ઉપસ્થિત કરે. આપણે ખાસ કરીને ઔદ્યોગિકરણ અને શહેરીકરણ એ મોટે ભાગે એક સિક્કાની બે બાજુ છે, એટલે આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં અતિશય, જેને આપણે એમ કહીએ ને કે ઓવર ક્રાઉડેડ ઇન્ડસ્ટ્રી હોય, તો આપણે જોઈ શકીએ છીએ કે અંકલેશ્વરમાં પરિસ્થિતિ કે ભાઈ હવાનું પ્રદૂષણ જબરજસ્ત, પાણીનું પ્રદૂષણ જબરજસ્ત, જમીનનું પ્રદૂષણ જબરજસ્ત. તમે ઇવન આપણે એમ કહીએ કે સ્ટીલના બારી દરવાજા કર્યા હોય તો તે પણ કટાઈ જાય. લોખંડના કરેલા હોય તો બરાબર છે, પણ સ્ટીલ પણ કટાઈ જાય. તમે વિચાર કરો કે સ્ટીલ એ એટલી બધી હાર્ડ ધાતુ છે, છતાં પણ એને કાટ લાગે ને ખટાઈ એ થઈ જાય, તો તમે વિચાર કરી શકો છો કે કેટલું બધું પોલ્યુશન એ અતિશય ઉદ્યોગોના કદ વિકાસને લીધે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જઈએ એટલે આપણને ખબર પડી જાય કે અંકલેશ્વર આવ્યું, ગમે તેટલા ઊંઘમાં હોય તો આપણને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ અંકલેશ્વર આવ્યું, એટલું એટલું બધું પોલ્યુશન. આ ઉદ્યોગનો અતિ વિકાસ જેને આપણે કહીએ તેને લીધે છે. વસ્તીમાં વધારો, વસ્તી ગીચતા, પછી ક્રાઇમ સેન્ટરો ઊભા થાય, ઝુંપડપટ્ટીઓનો વિકાસ થાય,
સામાજિક આપણે એમ કહીએ કે કેટલીક બદીઓ ઉપસ્થિત થાય, અતિશય ઉદ્યોગો જો એક જગ્યાએ વિકસિત થાય તો આપણે જાણીએ છીએ કે શ્રમનો પુરવઠો પણ અપૂરતો પડે એટલે વેતન દરો ઊંચા જાય. શ્રમિકો સ્ટેબલ જે આપણે એમ કહીએ કે સ્થિર શ્રમનો પુરવઠો મળી રહેવો જોઈએ તે ઘણી વખત મળતો નથી. જ્યાં શ્રમિકોને એવું લાગે કે ભાઈ બીજી જગ્યાએ વધારે વેતન આપે છે તો ત્યાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તરત શ્રમ પણ સ્થળાંતરિત થઈ જાય. એટલે આપણે ઉદ્યોગનું કદ વિકસે કે પેઢીનું કદ વિકસે અમુક સમય સુધી આપણે એમ કહીએ કે અમુક બિંદુ સુધી એ યોગ્ય છે. અન્યથા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ અમુક મર્યાદાથી જો વધારે આપણે એમ કહીએ કે જો ઉદ્યોગોનો પણ વિકાસ થાય તો આ રીતે સરેરાશ ખર્ચ ઘટવાની જગ્યાએ એ વધતો જતો આપણને જોવા મળે છે. તો સામાન્ય રીતે ત્યાર પછીનો અને આપણા 15 સંચાલકીય અર્થશાસ્ત્રનો આપણા સિલેબસનો જે છેલ્લો ટોપિક છે આપણે કહીએ તો એ ચોથો અને છેલ્લો ટોપિક જે છે એ છે ધંધાકીય એકમોની સામાજિક જવાબદારી. ઓકે, ધંધાકીય એકમોની સામાજિક જવાબદારી એટલે આપણે એમ કહી શકીએ કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ ફર્મ. ઇંગ્લિશમાં એને આપણે CSR તરીકે પણ ઓળખાય છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એને શું કહીએ છીએ આપણે? કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, જે રીતે આપણે પહેલા પેઢી કરતા આપણી પણ વાત કરીએ કે ભાઈ આપણે એઝ એ વ્યક્તિ તરીકે, કુટુંબના સભ્ય તરીકે, દાખલા તરીકે બાળક જન્મે ત્યાંથી માંડીને પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર શિક્ષણ બરાબર છે એ પ્રાપ્ત કરે છે, કોલેજ કરે છે, પીજી કરે છે. તો આપણે એમ કહીએ કે આપણે જ્યારે ભણીએ છીએ એટલે આપણો જ્યારે ઉછેર થાય છે ત્યારે સમાજના એક અંગ તરીકે કુટુંબ અને જે સમાજ છે તે અને રાજ્ય સરકાર જેને આપણે કહીએ છીએ તે, તો આપણી પાછળ ઘણું બધું મૂડીરોકાણ કરે છે. ઘણું બધું આપણે એમ કહીએ ને કે રોકાણ કરે છે, સમય, શક્તિ અને નાણું એ ઇન્વેસ્ટ કરે છે. આપણી ખાલી પહેલા વ્યક્તિગત આપણે સોશિયલ સામાજિક જવાબદારી કોને કહેવાય છે તેની આપણે ખાલી ચર્ચા કરીએ. અભ્યાસક્રમની બહાર છે આ વસ્તુ, પણ ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કે ખૂબ ઉપયોગી ચર્ચા છે. કારણ કે તમે વિચાર કરો કે પહેલા ધોરણથી માંડીને 15 વર્ષ, 17 વર્ષ સુધી એજ્યુકેશન લેવું, શિક્ષણ આપવું, એટલે એમાં તમારા પેરેન્ટ્સનો બી બહુ મોટો રોલ હોય. તમારા પપ્પા મમ્મી કઈ રીતની પરિસ્થિતિમાંથી પસાર થઈ અને તમારી ફી ભરતા હોય, તમને સ્કૂલે કોલેજે મોકલતા હોય ત્યારે એના મગજમાં માનસિક કેટલી બધી તાણ, સ્ટ્રેસ પડતો હોય. એક એવી અપેક્ષા સાથે મોકલે કે ભાઈ મારો દીકરો કે દીકરી એ કોલેજ જઈને કે સ્કૂલ જઈને ખૂબ સારી રીતે ભણે છે, એ જે માંગે તે તરત આપી દેવામાં આવે. એ નોટબુક હોય, વાહન હોય કે પછી મોબાઈલ હોય કે XYZ જે કંઈ પણ જરૂરિયાત છોકરો કે છોકરી
કોલેજમાં અન્ય છોકરાઓ કરતા નીચો નહીં ઉતરે એના માટે તમારા પેરેન્ટ્સ, તમારું કુટુંબ, તમારા મોટા ભાઈ, બેન, ભાભીઓ, ભાઈ, માતા પિતા આ કેટલો બધો ભોગ આપે છે. ઘરનું તમે કામ નહીં કરો, તમે બસ માત્ર ભણો જ, ભણી ગણીને ઉપર આવો. આ રીતનું તમારી પાછળ તમારા કુટુંબનું માનસિક, શારીરિક, આર્થિક ઘણો બધો ત્યાગ હોય છે. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે એવી સરકારની વાત કે ભાઈ સરકાર કે પ્રાથમિક સ્કૂલથી માંડીને કોલેજ સુધી વિદ્યાર્થીને અને કુટુંબને ઓછામાં ઓછો ખર્ચ પડે એ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે. શાળાના મકાનથી માંડીને કોલેજના મકાનથી માંડીને કોલેજની અંદરની માળખાગત સુવિધાથી માંડીને તમે જ્યાં રહેતા હોય ત્યાંથી કોલેજ કે સ્કૂલ સુધીના અંતર સુધીની વાહન વ્યવહારની સુવિધાથી માંડીને તમામ પ્રકારની પાછળ કરોડો અબજો રૂપિયાનું મૂડીરોકાણ એ સરકારનું હોય છે. એ ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, દરેક લેવલની જે સરકાર છે એ તમે એક સારું ભણી ગણીને સારા સમાજમાં નાગરિક થાવ એના માટે કેટલા કરોડો અબજો રૂપિયાનું મૂડીરોકાણ કરે છે. તમારા કુટુંબ તો કરે જ છે, પણ સાથે સાથે સરકાર કે રાજ્યની જે ભૂમિકા છે તે બહુ જ, આપણે એટલું પણ આપણામાં નોલેજ નથી કે ભાઈ આપણી પાછળ સરકાર વ્યક્તિ દીઠ, આપણે ઇકોનોમિક્સના વિદ્યાર્થી છે એટલે આપણે ખાસ જાણવું જોઈએ કે માથાદીઠ ખર્ચ કેટલો સરકાર ઉઠાવે છે એજ્યુકેશન પાછળ, અને એની સામે આપણું જ આપણે આંતર મૂલ્યાંકન કરીએ કે આપણે ઘરવાળાએ મોબાઈલ લઈ આપ્યો છે તો આપણે એનો સદુપયોગ કરીએ છીએ કે દુરુપયોગ કરીએ છીએ. આપણે સમય કેટલો એજ્યુકેશન પાછળ ફાળવીએ છીએ. આપણને વાહન આપેલું છે તો આપણે એ વાહનનો ઉપયોગ શિક્ષણ હેતુ માટે કરીએ છીએ કે બીજા હેતુ માટે કરીએ છીએ. આપણે જે કંઈ પણ પ્રદાન કરેલું છે સરકારે, કુટુંબે, સમાજે, ગામે, તમારા મિત્ર મંડળે, ગમે તે એનો રિવોર્ડ, ઇટ ઇઝ અવર ડ્યુટી, એ આપણી ફરજ બને, એ આપણી સામાજિક જવાબદારી બને કે આપણી પાછળ દેશના અને ગામના અને સમાજના અને સરકારના જેટલા પણ પૈસાનું રોકાણ થયેલું છે એનો બદલો આપણે ભણી ગણીને સાચું જ્ઞાન મેળવી અને સમાજને પાછો આપવાનો છે, એને આપણે કહીએ છીએ સામાજિક જવાબદારી. આપણે શું કરીએ છીએ? આપણે બધા જ મૂલ્યાંકન કરીએ, આપણે બધા જ પોતપોતાનું, તમે પણ બાકાત નથી, હું પણ બાકાત નથી, કે આપણે કેટલો રિવોર્ડ આપીએ છીએ સોસાયટીને, સમાજને શું આપીએ છીએ? સમાજ આપણને બહુ બધું આપે છે, આપણે સમાજની અમે શું આપીએ છીએ? તો આને આપણે કહીએ છીએ આપણી જવાબદારી. આ કની જવાબદારી કહેવાય? આપણી સામાજિક જવાબદારી કહેવાય. સરકારે મેં કીધું તેમ કે આ માઇક્રોસોફ્ટ છે, પછી સેટેલાઇટ એજ્યુકેશન છે, ઘણી બધી એવી એજ્યુકેશનની ચેનલો સરકારે ચાલુ કરેલી છે. આપણે કેટલો લાભ લઈએ છીએ? સરકાર પૈસા ખર્ચે છે આપણા ટેક્સના ખર્ચે છે ને, તે એનું આપણને, આપણો મૂળ ભાવના એવી છે કે વિદ્યાર્થીઓનો ઓછામાં ઓછો સમય, શક્તિ અને ખર્ચ બગડે, પેરેન્ટ્સને પર કેપિટા ઇન્કમ કોસ્ટ એને ઓછામાં ઓછું લાગુ પડે, તો આપણે એનો કેટલો લાભ લઈએ છીએ? આ ટોપિક જ આપણો જે છે પહેલા આપણાથી શરૂઆત કરીને પછી જ આ ટોપિકને સમજી શકાય, ત્યાં સુધી આપણે આને સમજી શકીએ નહીં. એટલે પહેલા આપણે આપણું મૂલ્યાંકન કરવાનું છે કે 10,000 રૂપિયાનો મોબાઈલ લઈ આપ્યો, કેમ? કારણ કે ફાધર મધર ઉત્સાહી છે કે ભાઈ છોકરું મારું કંઈક નવું ભણે ને સારી નોકરીએ લાગે, પણ એનો આપણે ઉપયોગ કેટલો કરીએ? એજ્યુકેશનલ હેતુથી કેટલો ઉપયોગ કરે છે? ને જે કરે છે તેને આપણે, આપણી માનસિકતા કેવી છે કે જે એજ્યુકેશન માટે ઉપયોગ કરે છે તેના પાછળ ટાંટિયા ખેંચીએ છીએ આપણે કે ભાઈ હવે એ તો બોયલા કરે સાહેબ, તો સાહેબને શું છે? પણ ના ના, આમાં એકલું આપણે કહીએ કે અત્યારે આ સમય એવો છે કે જે વિદ્યાર્થી, મેં કીધું તેમ કે જે સિસ્ટમ ગોઠવાયેલી છે સ્કૂલિંગની, કોલેજની, હાયર એજ્યુકેશનની,
એમાં એક વખત એજ્યુકેશન મેળવ્યા પછી આ ગોલ્ડન ટાઈમ ગયો તો પછી ગયો. તો જિંદગીભર તમે મહેનત કર્યા જ કરો, તમને રિવોર્ડ ના મળે. હા, પણ તમે સ્કૂલિંગ અને કોલેજની લાઈફને જો ગંભીરતાથી લો તો નોકરી સામે છે. ગમે તેટલી હરીફાઈ હોય તો આપણી સામે નોકરી છે, અને એ નોકરી પર લાગ્યા પછી પણ આપણી જવાબદારી પૂરી નથી થતી. એ સરકારી હોય, ખાનગી હોય, કે ભાઈ આપણે સમાજે બહુ આપેલું છે આપણને બધું. તો આપણે જ્યાં કોઈ પણ પ્રાઇવેટ કંપનીમાં હોઈએ, પોતાના ખેતરમાં હોઈએ, કે XYZ જગ્યાએ સરકારી જગ્યા પર હોઈએ, તો આપણે આપણી ફરજ એ બને કે આપણી જે ડ્યુટી છે તેને પૂરેપૂરી નિભાવવી. એને આપણે કહીએ છીએ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ઓકે, હવે આપણે આવીએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. હવે આપણે આવીએ છીએ કોના પર આવીએ છીએ? હવે આવે છે ધંધાકીય એકમની સામાજિક જવાબદારી, પેઢીની સામાજિક જવાબદારી. ઓકે, તો હવે આપણે પાછું આપણે ટોપિક પર આવી જઈએ કે ભાઈ પેઢીની સામાજિક જવાબદારી એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈક ચોક્કસ હેતુસર, અને એમાંનું મુખ્ય હેતુ જે છે તે, એનો જે મુખ્ય હેતુ છે તે છે મહત્તમ નફાનો. ઓકે, તો પેઢી જ્યારે પણ એકમ સ્થાપે છે, અથવા તો આપણે એમ કહીએ કે ધંધાકીય પ્રવૃત્તિ આદરે છે, ત્યારે એના ચોક્કસ સંચાલકના ધ્યેય હોય છે. તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પેઢી હોય એ જ્યારે પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુ કે સેવાનું, બરાબર, વસ્તુ કે સેવાનું ઉત્પાદન અને વેચાણની જે પ્રક્રિયા કરીએ છીએ એને આપણે કહીએ છીએ ધંધાકીય પ્રવૃત્તિ. ધંધાકીય પ્રવૃત્તિ એટલે શું? તો કે ભાઈ કોઈ પણ એકમ જે છે, કોઈ પણ પેઢી છે, એ વસ્તુ કે સેવાના ઉત્પાદન અને વેચાણની પ્રક્રિયા જે કરે છે એને આપણે કહીએ છીએ બિઝનેસ એક્ટિવિટી, એને આપણે કહીએ છીએ ધંધાકીય પ્રવૃત્તિ. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી કોર્પોરેટ એટલે મોટી મોટી કંપનીઓ છે, ઉદ્યોગો છે, મોટા મોટા એકમો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ જ્યારે પણ આવી ધંધાકીય પ્રવૃત્તિ આદરે છે ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુ કે સેવાના જે ઉત્પાદન કરે છે એ માટે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના જે સાધનો છે, જમીન છે, મૂડી છે, શ્રમ છે અને નિયોજક છે, એનો ઉપયોગ કરે છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આજે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરે છે, તો આ ઉત્પાદનના સાધનો એ સમાજના ઘટકો છે. એવું છે, સમાજના ઘટકો છે. કારણ કે સમાજમાંથી જ પેઢીને મળે છે. પેઢી જ્યારે પણ આ રીતનો ધંધો કરે છે, બિઝનેસ કરે છે, ત્યારે સમાજમાંથી જ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીને નફો પ્રાપ્ત કરે છે, એનો વિકાસ કરે છે, વૃદ્ધિ કરે છે, ટર્નઓવર કરે છે. પેઢી જ્યારે પણ મેં કીધું ત્યારે જ્યારે પણ ઉત્પાદનની પ્રક્રિયા આદરે છે ત્યારે એ કુદરતી જે નૈસર્ગિક સાધનો છે, કુદરતી સાધન સંપત્તિ છે, જેમ કે વનસ્પતિ સંપત્તિ છે, પાણી સંપત્તિ છે, ખનિજ સંપત્તિ છે, જળ સંપત્તિ છે, સૂર્યપ્રકાશ છે, આબોહવા છે, જમીન સંપત્તિ છે, આ બધાનો ઉપયોગ કરે છે. અને પછી આપણે એમ કહીએ કે આ બધા જ ઉત્પાદનના સાધનો જે કુદરતે આપેલા છે એનું સંયોજન કરે છે. તો આપણે એમ કહીએ કે પેઢીના કોર્પોરેટના કંપનીઓના બે રોલ હોય.
એક રોલ છે કે એક બાજુ સમાજના જે લોકો છે, સમાજની જે જરૂરિયાત છે ચીજ વસ્તુ અને સેવાઓની, એ ચીજ વસ્તુ અને સેવાઓની જે જરૂરિયાત છે એને સંતોષે છે. અને બીજી બાજુ આપણે કહીએ છીએ કે પેઢી જ્યારે ધંધાકીય પ્રવૃત્તિ આદરે છે ત્યારે કુદરતી જે તત્વો છે, ભૌગોલિક પર્યાવરણ છે, સામાજિક સાંસ્કૃતિક જે પર્યાવરણ છે તેનાથી ચોક્કસ પેઢીની ધંધાકીય પ્રવૃત્તિને લીધે અસર થાય છે. એ જ રીતે આપણે એમ કહીએ છીએ કે પેઢી જ્યારે પણ ધંધાકીય પ્રવૃત્તિ આદરે છે, કરે છે, અમલમાં લાવે છે, ત્યારે એની અસર સમાજના અલગ અલગ વર્ગો પર થાય છે, અલગ અલગ ક્લાસ પર થાય છે, ડિવિઝન પર થાય છે. પેઢી જ્યારે પણ, મેં કીધું તેમ, કે જ્યારે પણ કોઈ ધંધાકીય પ્રવૃત્તિ કરે તો કુદરતી જે નૈસર્ગિક તત્વો છે એને હાનિ પહોંચે જ, એને નકારાત્મક ઇફેક્ટ કરે જ, નુકસાન કરે જ. તો આપણે એમ કહીએ કે જ્યારે પેઢી ધંધાકીય પ્રવૃત્તિ કરે છે ત્યારે સમાજના, રાજ્યના જે કંઈ પણ ભૌતિક સાધનો છે, નાણાકીય સાધનો છે, માનવ સંસાધનના સાધનો છે, એનો જ્યારે ઉપયોગ કરે છે, કુદરતી સાધન સંપત્તિનો, નૈસર્ગિક સાધન સંપત્તિનો ઉપયોગ કરે છે, તો મેં કીધું તેમ કે સમાજનું જે પર્યાવરણ છે એને ચોક્કસ રીતે અસર થાય છે. તો આપણે એમ કહીએ કે આવી જે સમાજ અને પર્યાવરણને જે ધંધાકીય પ્રવૃત્તિથી, પેઢીની ધંધાકીય પ્રવૃત્તિથી જે અસર થાય છે એને ભરપાઈ કરવી પડે, કારણ કે સમાજ પાસેથી લીધેલું છે. સમાજ પાસેથી જે લીધું તેને કરતા સમાજને એ પ્રદૂષિત વસ્તુ આપે છે. તો તે સંજોગોમાં આપણે એમ કહીએ કે ધંધાનું કે પેઢીનું એક નૈતિક જવાબદારી બને કે ભાઈ નૈતિકતા અંતર્ગત પેઢીની સમાજ પ્રત્યેની જવાબદારી, કારણ કે સમાજમાંથી જેણે લીધું તેને પાછું આપવું પડે. આપણે એમ કહીએ કે આ ધંધાકીય જે નૈતિકતા છે એના અંતર્ગત પેઢીની સમાજ પ્રત્યેની જે જવાબદારી છે તે એને નિભાવવી પડે છે. અને એનામાંથી આપણે એમ કહીએ કે ધંધાની સામાજિક જવાબદારીનો જે ખ્યાલ છે એની ઉત્પત્તિ થયેલી છે એમ આપણે કહીએ. જો બીજા અર્થમાં આપણે કેવું હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ એકમ હોય, નાનામાં નાનું એકમથી માંડીને મોટામાં મોટા કદની જે પેઢી હોય છે, તેનો ઘણા બધા ઉદ્દેશો હોય છે. એમાંનો એક ઉદ્દેશ મહત્તમ નફાનો છે અને નફાના હેતુને, ઉદ્દેશને અનુલક્ષીને મુખ્યત્વે એ સંચાલનની પ્રવૃત્તિ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે સંચાલનના અંતે જે કંઈ પણ મહત્તમ નફો પ્રાપ્ત કરે છે તો એનાથી એ પેઢીનું પૂર્ણ વિરામ નથી આવી હતું કે ભાઈ નફાની પ્રાપ્તિ કરી લીધી, એના જે કંઈ પણ અન્ય ધ્યેયો હતા એ સિદ્ધ કરી લીધા, એટલે હવે પેઢીએ બીજું કશું જ કરવાનું નથી. પેઢીએ હવે માત્ર એ નફાને પોતાની પાસે રહેવા દેવાનો છે, ત્યાં એનું કામ અંત નથી થતું, પૂરું નથી થતું. પેઢીએ આપણે એમ કહીએ કે જે કંઈ પણ નફો પ્રાપ્ત કર્યો છે એમાં સમાજના એકોએક તત્વોનો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ અથવા પરોક્ષ એ ફાળો છે. અંદર એફઆઈમાં આપણે જોઈ ગયા, ખર્ચ વિશ્લેષણમાં આપણે અલગ અલગ
ત્રણ પ્રકારના ખર્ચાઓની ચર્ચા આપણે એફઆઈ માં જોઈ ગયા. પહેલો ખર્ચો આપણે જોઈ લો હતો નાણાકીય ખર્ચ, મોનેટરી કોસ્ટ, કે જે આપણે ઉત્પાદનના સાધનોને કામે લગાડે છે તો એના બદલામાં એના જે વળતરના દર હોય તે પ્રમાણે એને નાણાકીય વળતર ચૂકવવું, એને આપણે નાણાકીય ખર્ચ કહેતા હતા. બીજો ખર્ચો આપણે વૈકલ્પિક ખર્ચ એવો જોઈ લો હતો. અને ત્રીજો ખર્ચો આપણે જોઈ લો હતો વાસ્તવિક ખર્ચ, સામાજિક ખર્ચ. તો કે સામાજિક ખર્ચ માર્શલે કીધેલું હતું કે ભાઈ જ્યારે પણ કોઈ પણ પેઢી અથવા તો એકમ એ જે કંઈ પણ ઉત્પાદનની પ્રક્રિયા કરે છે, ઉત્પાદન કરે છે, વસ્તુ કે સેવાનું સર્જન કરે છે, તો એનું સમાજે કેટલો ખર્ચ ઉઠાવવો પડે છે, કે જેને આપણે સામાજિક ખર્ચ કહીએ છીએ. પણ વસ્તુના કિંમત નિર્ધારણમાં સામાજિક ખર્ચના ખ્યાલને આપણે ઉમેરી શકતા નથી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અત્યારની જે ઉત્પાદન પ્રક્રિયા છે તે ખૂબ જટિલ પ્રક્રિયા છે, સમય લેનારી પ્રક્રિયા છે, વધારે ને વધારે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરનારી પ્રક્રિયા છે. તો જેટલી પણ ઉત્પાદનની પ્રક્રિયા સંકુલ, કોમ્પ્લેક્સ, જટિલ, અટપટી, એટલું સમાજે વધારે સહન કરવું પડે. તો માર્શલ એવું કહે છે કે ભાઈ સમાજને આ રીતે જે કંઈ પણ સહન કરવા પડતા આવા જે નુકસાન છે ઉત્પાદન પ્રક્રિયાના ભોગે, તેને સામાજિક ખર્ચ કે વાસ્તવિક ખર્ચ એવો શબ્દ પ્રયોગ તે વખતે એને કરેલો છે. તો જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે આપણે અંકલેશ્વરનું ઉદાહરણ આપણી પાસે બેસ્ટ છે, નજીક છે, આપણે બધા જાણતા છે. કે અંકલેશ્વરમાં જોઈએ છે કે ઘણા બધા નાના મોટા કદના ઔદ્યોગિક એકમો સ્થાનીયકૃત થયેલા છે, કેન્દ્રીકૃત થયેલા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 24 કલાક એ જે કારખાનાઓ છે એ કારખાનાઓમાંથી સતત એની જે ચીમનીઓ છે, એમનો જે આપણે એમ કહીએ કે પ્લાન્ટ છે, એમાંથી સતત કાર્બન મોનોક્સાઇડ છે, સલ્ફર છે, આવા ગેસોના ધુમાડાઓ સતત ને સતત એ આપણને નીકળતા જોવા મળે છે. એ જ રીતે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે સતત ઘોંઘાટ, મશીનો ચાલતા હોય તો મશીનરીનો સતત અવાજ, સતત અવાજ 24 કલાક જેટલી પણ શિપ ચાલતી હોય તે પ્રમાણે કારખાનાઓમાંથી અવાજ મશીનોના આવતા હોય. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેમિકલ યુક્ત જે ગંદુ પાણી છે, એ ગંદુ પાણી તળાવ છે, નદી છે, નાળા છે, દરિયો છે, નદીઓ છે, એમાં જ્યારે ઠાલવવામાં આવે છે, આપણે જોઈ શકીએ છીએ પેપરોમાં ને આપણે ઘણા બધા ટીવી સમાચારોમાં જોઈએ છીએ કે જે જળ સંપત્તિ છે એ જળ સંપત્તિને બહુ જબરજસ્ત નુકસાન કરે છે. અને આપણે જોઈએ છીએ કે ભાઈ પીવાના જે પાણીના સ્ત્રોતો છે એમાં રસાયણો ભળી જાય તો પાણીજન્ય રોગ પણ આપણે જોઈ શકીએ છીએ. કોલેરા છે, ટાઇફોઇડ છે, કમળો છે, બધા જે રોગ છે તે આપણને જોવા થાય છે. તો એ પાણીને જ્યારે જમીન પર ડ્રેઇન કરવામાં આવે છે કોઈ પણ જાતની પ્રક્રિયા વગર, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જમીનનું પ્રદૂષણ થાય, જમીનના જે જરૂરી પોષક તત્વો છે
એની અંદર આ અશુદ્ધિઓ ઉમેરાય અને આપણે એના પર ઉગતા જે પાકો છે એના દ્વારા એ માનવ શરીરમાં, પશુઓના શરીરમાં પ્રવેશે છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે જગ્યાએ ઉદ્યોગોનું આ રીતે કેન્દ્રીયકરણ થયેલું હોય ત્યાંની જે હવા છે એમાં શુદ્ધ ઓક્સિજનનું પ્રમાણ ઘણું બધું ઓછું હોય. ઓક્સિજન નું પ્રમાણ આપણે કહીએ કે જે પ્રાણવાયુ કહીએ છીએ એનું પ્રમાણ ઓછું હોય તો સ્વાભાવિક છે કે ફેફસાને લગતા જે કંઈ પણ રોગો છે, અસ્થમા છે, ટીબી છે, પછી આ કોરોના છે, આ ફેફસા રિલેટેડ રોગ છે. તો આવા રોગોમાં વધારો આપણને થતો જોવા મળે છે. કારણ કે શ્વાસમાં રજકણો જાય, પાર્ટિકલ્સ જાય, નાના નાના પાર્ટિકલ્સ બોડીમાં જાય એટલે જે એ એરિયામાં રહેતા તમામ લોકો, ખાલી શ્રમિકો જ નહીં પણ તમામ લોકોના આરોગ્ય પર એની વિપરીત અસર થાય. એ જ રીતે મેં કીધું તેમ કે જ્યાં ઉદ્યોગો સ્થાનીયકૃત થયેલા છે ત્યાં ગંદા વસવાટો ઊભા થાય, ગંદી ઝૂંપડપટ્ટીઓનું નિર્માણ થાય. તો જાણીએ છીએ કે ત્યાં પીવાના પાણીની સમસ્યા હોય, ગટર વ્યવસ્થાનો અભાવ હોય, ગંદકીનું સામ્રાજ્ય હોય, સામાજિક બદીઓના અડ્ડા હોય. તો આને લીધે આપણે એમ કહીએ કે માનસિક શારીરિક સ્વાસ્થ્ય તો જોખમાય જ જોખમાય, પરંતુ સામાજિક સ્વાસ્થ્ય પણ જોખવાય. કે જ્યાં આપણે એમ કહીએ છીએ કે આ રીતે ધંધાકીય પ્રવૃત્તિઓનો વિસ્તાર થયેલો છે ત્યાં આપણે જોઈએ છીએ કે ક્રાઇમો ઘણા બધા થતા હોય. ખૂન છે, હત્યા છે, મર્ડર, આ બધું આપણે જોઈ શકીએ છીએ. અનુભવ વાંચીએ, પેપરમાં વાંચીએ છીએ, આપણને ખબર પડે છે કે ભાઈ આ આવા સિટીઓમાં કે જ્યાં સામાજિક બદીઓનું પ્રમાણ પણ વધારે પેદા થાય. બીજું જાણીએ છીએ તે પ્રમાણે કે સતત અવાજ અવાજ અવાજ, સતત જ્યાં જોતા ગળદી ગળદી, તો માનસિક રોગોનું પ્રમાણ પણ, માનસિક રોગો, સાયકોલોજીકલ જેને આપણે રોગો કહીએ છીએ, સ્ક્રિઝોફેનિયા છે કે પછી ખેંચ આવવી કે એક જાતનું ગાનપણ થવું, આવા રોગોનું પ્રમાણ પણ આવી જગ્યાએ આપણને સવિશેષ જોવા મળે છે. તો મૂળ કારણ શું છે અહીંયા? તો કે ભાઈ જે જગ્યાએ આ રીતે ધંધાકીય પ્રવૃત્તિઓનો વિસ્તાર થયેલો છે, પેઢીઓ વિકસેલી છે, તો સમાજે આ બધું સહન કરવું પડે. ત્યાંની જે સોસાયટી છે એ સોસાયટીએ એને આપણે બંને બાજુ તુલના કરવી પડે કે ઉદ્યોગો છે એટલે રોજગારી છે, આવક છે, વપરાશ છે, માંગ છે, અને બીજી બાજુ આપણે જાણીએ છીએ કે તે આ ઔદ્યોગિક પ્રવૃત્તિને લીધે આ રીતના કેટલાક એ પણ છે, આપણે એમ કહીએ કે નકારાત્મક પાસું પણ છે એનું. તો અહીંયા આપણે એમ કહીએ કે ઉદ્યોગો એક બાજુ હકારાત્મક વસ્તુ અને સેવાના રૂપમાં સર્જન કરીને સમાજને આપે છે, પણ બીજી બાજુ આપણે એમ કહીએ કે સિક્કાની બીજી બાજુ આ પણ છે કે એને લીધે ઘણા બધા ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય પ્રશ્નો ઉભા થાય. તો અહીંયા આપણે એમ કહીએ કે જે ધંધાકીય પ્રવૃત્તિને લીધે, જે પેઢીને લીધે આ સર્જાય છે, તો એની સમાજ પર ઓછી અસર કરવા માટે આપણે એમ કહીએ કે પેઢીઓએ કંઈક પ્રદાન કરવું જોઈએ સમાજને. પેઢીઓએ આપવું પડે કે ભાઈ જેથી કરીને આ નુકસાન થાય છે ધંધાકીય પ્રવૃત્તિને લીધે, ઉત્પાદકીય પ્રવૃત્તિને લીધે, તો એનું સરભર થઈ જાય, ઓછામાં ઓછી આપણે એમ કહીએ કે ઇફેક્ટ થાય. કારણ કે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે ઉત્પાદન પ્રક્રિયા પેઢીઓની કે કંપનીઓની અંદર હાથ ધરાતી હોય ત્યારે માત્ર ને માત્ર નાણાકીય અને બિન નાણાકીય સ્વરૂપમાં જ ખર્ચનો વિચાર નથી કરવાનો હોતો, પણ સામાજિક ખર્ચ છે, એનો વાસ્તવિક ખર્ચ છે,
એ વાસ્તવિક ખર્ચ ઓછામાં ઓછું આવે, સોશિયલ કોસ્ટ એકદમ ઓછામાં ઓછું આવે, એ એની જવાબદારી બને છે, એવા એ દિશામાં પ્રયત્ન કરવા પડે. કારણ કે સામાજિક ખર્ચ ઓછામાં ઓછું આવે તો વ્યક્તિગત આપણે એમ કહી શકીએ કે એકમનો જે નફો છે કે એની જે પેઢીની બેલેન્સ શીટ છે એના પર કોઈ સીધી અસર નથી પાડતું. એટલે આપણે એમ કહીએ કે પેઢી અને સામાજિક ખર્ચ ઘટાડવાની જે વૃત્તિ હોવી જોઈએ તે નથી. કેમ? કારણ કે સામાજિક ખર્ચ, ઉત્પાદનનું જે સામાજિક ખર્ચ છે તેની કોઈ જગ્યાએ ગણતરી, ડાયરેક્ટ ગણતરી થતી નથી. કોઈ જગ્યાએ એની હિસાબી ચોપડાઓમાં નોંધ પડતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢીઓએ સામાજિક ખર્ચ જે ઘટાડવાની વૃત્તિ હોવી જોઈએ એ વૃત્તિ ઉત્પાદકો રાખતા નથી. પણ મેં કીધું તેમ કે કોઈ પણ પેઢી હોય એ પેઢી જ્યારે પોતાની સામાજિક જવાબદારી જો બરાબર જો નિભાવે, બધી જ પેઢીઓ, તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે સમાજે ઓછું સહન કરવું પડે. પર્યાવરણીય તત્વો છે કે પ્રાકૃતિક સંપત્તિ છે કે જાહેર આરોગ્ય છે, પબ્લિક હેલ્થ છે, તેને ઓછામાં ઓછું નુકસાન થાય, ઓછામાં ઓછું નુકસાન થાય. એટલે સામાજિક ખર્ચને શક્ય હોય તેટલો ઘટાડી શકાય. તો આપણે એમ કહીએ કે ભાઈ આ સામાજિક જવાબદારીની વ્યાખ્યા કઈ રીતે કરી શકાય, આપણે એનો અર્થ કઈ રીતે સમજી શકાય કે પેઢી કે ધંધાની કે કંપનીની સામાજિક જવાબદારીનો અર્થ શું થાય? તો સામાન્ય અર્થમાં આપણે એમ કહી શકીએ કે પેઢીની સામાજિક જવાબદારી એટલે પેઢીની સમાજ પ્રત્યેની જવાબદારી, સોસાયટી પ્રત્યેની રિસ્પોન્સિબિલિટી. સાદામાં સાદી વ્યાખ્યા આપણે પરીક્ષામાં તમને પૂછે કે ભાઈ ધંધાની અથવા પેઢીની સામાજિક જવાબદારીનો અર્થ લખો, મિનિંગ બતાવો, તો તમે તરત જ કહી શકો કે ધંધાની કે પેઢીની કે કંપનીની કે ઉત્પાદન એકમની સામાજિક જવાબદારી એટલે પેઢીની સમાજ પ્રત્યેની, સોસાયટી પ્રત્યેની જવાબદારી. બીજી રીતે બીજી વ્યાખ્યા પણ આપણે આપી શકીએ કે પેઢીની સામાજિક જવાબદારી એટલે ધંધાની સામાજિક જવાબદારી એટલે ધંધાકીય એકમની સામાજિક જવાબદારી એટલે સમાજના જે કંઈ પણ મૂલ્યો છે, સમાજના જે કંઈ પણ ઉદ્દેશો છે, એને ધ્યાનમાં રાખીને, જો સમાજના જે મૂલ્યો છે, પરંપરાગત રીતે જે સોસાયટી છે, સમાજ છે, એના જે કંઈ પણ નીતિ વિષયક મૂલ્યો છે, સમાજના જે કંઈ પણ ઉદ્દેશો છે, તેને ધ્યાનમાં રાખીને પેઢી દ્વારા લેવામાં આવતા નિર્ણયો અને પગલાઓ એટલે પેઢીની સામાજિક જવાબદારી. બીજા શબ્દોમાં આપણે એમ કહીએ તો પેઢીની સામાજિક જવાબદારી એટલે એવા ધંધાકીય નિર્ણયો છે કે જે ધંધાકીય પરિસ્થિતિ, પર્યાવરણ, સમાજના હકારાત્મક અને ટકાઉ વિકાસની પ્રાપ્તિ સાથે સંબંધિત છે. જો આ પણ ખૂબ સરસ મજાની વ્યાખ્યા છે કે પેઢીની સામાજિક જવાબદારી એટલે હું, તો કે ભાઈ એવા સંચાલકીય નિર્ણયો છે, એવા ધંધાકીય નિર્ણયો છે કે જે ધંધાકીય વ્યાપારિક જે પરિસ્થિતિ છે, જે ભૌગોલિક પર્યાવરણ છે, રાષ્ટ્રનું પર્યાવરણ છે, દેશનું પર્યાવરણ છે, સ્થાનિક પર્યાવરણ છે, ધંધાકીય પર્યાવરણ છે, ભૌગોલિક પર્યાવરણ છે, સામાજિક પર્યાવરણ છે, પર્યાવરણમાં બધા જ પ્રકારના પર્યાવરણ આવી જાય, અને સમાજના હકારાત્મક, સમાજના પોઝિટિવ એકદમ અને ટકાઉ વિકાસની પ્રાપ્તિ સાથે સંબંધિત છે. ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ગ્રોથ, તમારા
આર્થિક વિકાસના પેપરમાં આ શબ્દ આવી ગયેલો છે. એટલે સંચાલકો વર્તમાન સમયના જે કંઈ પણ કુદરતી સંસાધનો વાપરે છે એ જ ભવિષ્યના લોકો માટે પણ રહે, તેને આપણે સસ્ટેનેબલ ગ્રોથ કહીએ છીએ, એને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહીએ છીએ આપણે. ટકાઉ વિકાસ એટલે હું કે અત્યારે તમે જે શુદ્ધતાનું પાણીનો ગ્લાસ પીવો છો, ભવિષ્યની 25-50 વર્ષની પેઢી પણ એને એ જ પ્રકારનો પાણીનો ગ્લાસ મળવો જોઈએ. અત્યારે જેટલું આપણે હવામાં ઓક્સિજન લઈએ છીએ, 50 વર્ષ 100 વર્ષ પછી એ આવનારી જે પેઢી છે 50-100 વર્ષ પછીની, એને પણ ઓક્સિજન એટલી માત્રામાં જ મળવું જોઈએ. અત્યારના જે પાણીના સોર્સો છે અત્યારે આપણે જે ભોગવીએ છીએ એ ભવિષ્યની પેઢી માટે પણ ભોગવવાના. ઇટ ઇઝ અ કોલ્ડ સસ્ટેનેબલ ગ્રોથ. જો વિકાસની ધંધાકીય પ્રવૃત્તિનો અતિશય વિકાસ કરીએ અને જો સામાજિક જવાબદારીઓ નિભાવવામાં નહીં આવે તો ભવિષ્યની પેઢી માટે પ્રોપર જમીન, ખેતીલાયક જમીન પણ ના બચે, રહેવા માટે સારું પર્યાવરણ પણ ના રહે. એટલે એવો જે ખ્યાલ છે ટકાઉ વિકાસનો, એટલે મેં પહેલું તમને જોયું તો સ્ક્રીન પર મૂકેલું સસ્ટેનેબલ ગ્રોથનું ચિત્ર મૂકેલું હતું. ટકાઉ વિકાસનું આપણે પહેલું જે જોયું તે કે આ જે છે તે શું છે, આ બધા હેતુઓ છે. નો પોવર્ટી, ભવિષ્યમાં કોઈ ગરીબી નહીં હોવી જોઈએ, ઝીરો હંગર, ભૂખમરો નહીં હોવો જોઈએ. એટલે અત્યારે આપણે અત્યારની જે કંઈ પણ પેઢીઓ ધંધાકીય પ્રવૃત્તિ કરે છે, દરેક વ્યક્તિગત જે આર્થિક ઘટકો જે આર્થિક પ્રવૃત્તિ કરે છે, ભવિષ્યની પેઢી માટે આવા કોઈ પ્રશ્ન છોડતું નહીં જવું જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે અત્યારની જે જનરેશન છે એને પોતાની રિસ્પોન્સિબિલિટી, સામાજિક એની જે આપણે એમ કહીએ કે સામાજિક જવાબદારી છે એ યોગ્ય નિભાવી કહેવાય. ભવિષ્યમાં કોઈ પોવર્ટી ના રહે, ગરીબ આપણે ભૂખમરો નહીં રહે, સારું સ્વાસ્થ્ય અને સારું જીવન ધોરણ રહે, ગુણવત્તાસભર એજ્યુકેશન મળે. કારણ કે આપણે એજ્યુકેટેડ થઈએ એટલે આપણે આપણા નૈતિક મૂલ્યો આપણે એવા હોવા જોઈએ કે જેથી કરીને આવનારી જે પેઢી છે તે આપણામાંથી કંઈ શીખે નહીં. આપણે પોતે જ આપણે અત્યારે બગાડીએ. મેં કીધું અત્યારે આપણે કશું એજ્યુકેશનમાં ઠેકાણું નથી. આપણે આપણું મૂલ્યાંકન કરીએ કે આપણે આપણો કેટલો રિસ્પોન્સિબિલિટી નિભાવીએ છીએ. એઝ અ સ્ટુડન્ટ તરીકેનો આપણો રોલ છે તો આપણે કેટલું વાંચીએ છીએ, આપણે કેટલું ભણીએ છીએ, આપણી પાસેના જેટલા પણ સાધનો છે એનો કેટલો ઉપયોગ કરીએ છીએ. તો અત્યારે આપણી રિસ્પોન્સિબિલિટી છે, સામાજિક જવાબદારી છે, તેને આપણે ટકાઉ વિકાસનો જે ખ્યાલ કહીએ છીએ એના ઉદ્દેશો આ છે. અને સામાજિક જવાબદારીનો ખ્યાલ એ ટકાઉ વિકાસની સાથે સંકળાયેલો ખ્યાલ છે. જેન્ડર ઇક્વિલિટી, જો આ બધા એક ખૂબ અગત્યના મુદ્દાઓ છે કે ભાઈ જાતિ વિષયક સમાનતા, પછી એકલા પુરુષો જ રહે સમાજમાં ને એકલી સ્ત્રીઓ જ રહે એવું નહીં. સ્ત્રી પુરુષોની સંખ્યા સમાન હોવી જોઈએ. ક્લીન વોટર એન્ડ સેનિટાઇઝેશન, સારું ચોખ્ખું પાણી ભવિષ્યની પેઢીને મળી રહે. જે કંઈ પણ સેનિટેશન, ગટર વ્યવસ્થા છે, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા છે એ પણ પ્રોપર હોવી જોઈએ. એફોર્ડેબલ એટલે ભવિષ્યના લોકો ખર્ચી શકે અને પ્રાપ્ત કરી શકે એવી ચોખ્ખી એનર્જી. અત્યારે આપણે કોલસો બાળી નાખીએ, અત્યારે જંગલના લાકડાઓ ખલાસ કરી નાખીએ, અત્યારે ગેસના સ્ત્રોતો છે તે ખલાસ કરી નાખીએ તો આવનારી પેઢીને કેટલી તકલીફ પડે. તો સામાજિક જવાબદારીનો મતલબ જ એ છે કે અત્યારે જે વાપરે છે તો આપણે અત્યારે જેટલા વૃક્ષ કાપીએ છીએ એની સામે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે તે શું છે કે ખાલી બતાડો થોડો છે કે ભાઈ ભવિષ્યની પેઢીને પણ આપણે આ રીતનું ક્લીન એનર્જી મળે, ક્લીન વાતાવરણ મળે, એ હેતુ છે. ટકાઉ વિકાસની સાથે સંકળાયેલા છે. સરકારના કોઈ પણ પ્રોજેક્ટ જે છે તેની અંદર ટકાઉ વિકાસનો ખ્યાલ હોય ને હોય જ. પણ આપણી અજ્ઞાનતાને લીધે એને બરાબર આપણે પાલન નથી કરતા. એ જંગલ વિસ્તારના હોય કે શહેરી વિસ્તારના હોય નિયમો, પણ જ્યારે પણ સરકાર કોઈ પણ નીતિ બનાવતી હોય તો બહુ લાંબા ગાળાના ધ્યાનમાં રાખીને બનાવતી હોય છે. એ પેઢી અંગેની નીતિ હોય કે ધંધા અંગેની હોય, ખેડૂત અંગેની હોય કે જંગલના અધિકાર અંગેની હોય, કોઈ પણ બાબતની સરકારની નીતિ હોય, એની વચ્ચે જો કોઈ સેન્ટર પોઈન્ટ હોય તો ઇટ ઇઝ અ કોલ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ.
એ જ રીતે મેં કીધું તેમ કે ડિસન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ અત્યારે જે આપણે પ્રાપ્ત કરીએ છીએ બરાબર કે ભૂતકાળમાં આપણે જોઈએ છે કે વિકસિત દેશોએ ઔદ્યોગિક પ્રવૃત્તિનું અતિકરણ કરી નાખ્યું એટલે અત્યારે આપણે જેને વગર ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ તે આપણે ભોગવીએ છીએ અત્યારે. આથી 50 વર્ષ પહેલા યુરોપના દેશોએ અમેરિકાએ જે કંઈ પણ વિકાસની અંધડી દોડ પાછળ જે કંઈ પણ આપણે એમ કહીએ કે ઉદ્યોગો સ્થાપ્યા અને ટકાઉ વિકાસના ખ્યાલને ધ્યાનમાં નહીં લીધો તો તેનું પરિણામ આજે વિશ્વ ભોગવી રહેલું છે. અત્યારની જે મહામારી છે તેનું કારણ બી એ છે કે આપણી જવાબદારીમાંથી આપણે બધા હટી ગયા છે. ઉદ્યોગો છે, સરકાર છે, આપણે ઉદ્યોગપતિઓ છે, એનું પરિણામ ભોગવે છે અત્યારની સોસાયટી. એ જ રીતે આપણે એમ કહીએ કે ઇન્ડસ્ટ્રી છે, ઇનોવેશન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ પણ એ રીતનું ડેવલપ કરવું જોઈએ કે જેથી કરીને આવનારી પેઢી માટે એ પૂરતી સુખ સગવડ સાથે પોતાનું જીવન વ્યતીત કરી શકે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક અસમાનતા, ટકાઉ વિકાસનો ખ્યાલ કે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી સામાજિક જવાબદારીનો એક ભાગ છે કે આર્થિક અસમાનતા ગરીબ અને શ્રમિક આપણે શ્રીમંત વચ્ચેનો ખાઈ મટી જવી જોઈએ. જવાબદારી એવી હોવી જોઈએ કે ભાઈ ફેક્ટરીની અંદર કામ કરતો શ્રમિક છે એને પણ પૂરતું વેતન આપો, વળતર આપો કે જેથી કરીને આપણે એમ કહીએ કે એ પણ એનું કુટુંબને વ્યવસ્થિત રીતે ચલવી શકે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમાજની અંદર જે કંઈ પણ શહેરો છે એ શહેરો આવનારી પેઢી માટે પણ શહેરી વાતાવરણ પણ સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કોમ્યુનિટીઝ જે શહેરી કલ્ચરમાં રહેતી જે કોમ્યુનિટી છે એને પણ આવનારી પેઢી માટે પણ એ અત્યારના જે કંઈ પણ જેને આપણે આઈડિયલ શહેરો કહીએ છીએ એ પ્રકારનું વાતાવરણ તે વખતે મળવું જોઈએ ને. રિસ્પોન્સિબલ કન્ઝમ્પશન એન્ડ પ્રોડક્શન અત્યારે જે કંઈ પણ ઉત્પાદન અને વપરાશ કરીએ છીએ એ એટલો જ ભવિષ્યની પેઢી પણ કરી શકે. અત્યારે જે કિંમતોએ જે વસ્તુ અને સેવાનો આપણે ઉપભોગ કરીએ છીએ એ જ વસ્તુએ અને એ જ કિંમતે ભવિષ્યમાં લોકો ભવિષ્યની પેઢી પણ કરી શકે. તો આપણે એમ કહીએ કે તો અત્યારના જે ધંધાકીય એકમો છે અથવા તો આર્થિક પ્રવૃત્તિ કરતા એકમો છે એની જવાબદારી યોગ્ય રીતે નિભાવે છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે ક્લાઇમેટ એક્શન, પર્યાવરણીય જે કંઈ પણ નુકસાન થાય છે એને આપણે કઈ રીતે ભરપાઈ કરી શકીએ. પછી જમીનની જળની અંદરની જે જળ સંપત્તિ છે, માછલીઓ છે અથવા પાણીમાં રહેતા જે કંઈ પણ જળચર પ્રાણીઓ છે એ બધાનું પણ આપણે એમ કહીએ કારણ કે આ બધા જ અલ્ટિમેટલી આપણે એમ કહીએ કે જે પ્રકૃતિએ બનાવેલી જે સાંકળ છે એનો ભાગ છે. એટલે ધંધાકીય પ્રવૃત્તિ એવી નહીં હોવી જોઈએ કે આ સાંકળ આપણે જોઈએ છે ને કે ભાઈ વિશ્વમાં ધંધાકીય પ્રવૃત્તિને લીધે આપણે ઘણી બધી જાતિઓ પ્રજાતિઓ લુપ્ત થઈ જાય છે. આપણે જોઈએ છે કે ભાઈ અત્યારે પાંડા છે તો પાંડા બહુ ઓછા છે આખા વિશ્વમાં. એ રીતે ચકલીનો એક ઇસ્યુ છે કે ભાઈ ચકલી જે છે એ ચકલી પણ અત્યારે ધીરે ધીરે ઓછી થાય છે, એ પણ લુપ્ત થતી પ્રજાતિમાં આવે છે. તો આવું નહીં થવું જોઈએ. જમીન પરની અને પાણી પરની જે કંઈ પણ જાતિઓ છે, પ્રજાતિઓ છે એ પણ ટકી રહે. કારણ કે આ બધી આપણે એમ કહીએ કે જીવન સાયકલનો એક ભાગ છે, એનું કંઈક ને કંઈક પ્રદાન છે. તો ધંધાની સામાજિક જવાબદારી એ બધી જ આવે કે તમે ભાઈ ઓઇલ ફેક્ટરીઓ મોટી મોટી નાખો અને પછી એનું પાણી ડ્રેન દરિયામાં કરે તો દરિયાની જે સંપત્તિ છે, જળ સંપત્તિ પાણીની એને નુકસાન થાય તો એને અટકાવવા માટે શું કરવું જોઈએ એની જવાબદારી બને છે. લાઈફ ઓન લેન્ડ, જમીન પરની જે કંઈ પણ પ્રકૃતિ છે, જે કંઈ પણ આપણે એમ કહીએ કે જીવસૃષ્ટિ છે એનું પાલન કરવાનું. એ જ રીતે આપણે એમ કહીએ કે શાંતિપૂર્ણ, ન્યાયિક અને સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન. ધંધાની સામાજિક જવાબદારીમાં એ પણ આવી જાય ટકાઉ વિકાસના ખ્યાલની સાથે કે શાંતિમય, ન્યાયિક અને જેને આપણે કહીએ ને કે એકદમ મજબૂત સંસ્થાઓ હોવી જોઈએ. સંસ્થાઓ મતલબ કઈ સંસ્થાઓ? તો બંધારણ એવું હોવું જોઈએ, રાજ્યસભા વિધાનસભા એવી હોવી જોઈએ, સંસદ એવું હોવું જોઈએ, પંચાયત એવી હોવી જોઈએ. સ્ટ્રોંગ એકદમ આપણે એમ કહીએ કે જે શાંતિ આપે, ન્યાય આપે, મજબૂતાઈ આપે.
અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજ્યના કે ધંધાના જે કંઈ પણ ધ્યેયો છે એ બધા ધ્યેયોને સાથે રાખી અને આ રીતે જવાબદારી નિભાવવાની હોય છે. તો બાળકો અહીંયા આપણે અટકવું પડશે કારણ કે એસવાય વાળા બાળકો પણ રાહ જોતા હશે એટલે અહીંયા આપણે વિરામ લઈએ. કાલે પાછા જોઈશું આપણે. તો અહીંયા અટકીએ છીએ આપણે.